હાય, હું છું ચાર્મી. હાય, હું છું ધવલ. અમે લઈને આવ્યા છીએ વાતોની મહેફિલ, જ્યાં દરેક વાત બની જાય યાદગાર. આજે આપણી સાથે મહેમાન તરીકે જોડાયા છે ગુજરાતનું ગૌરવ કે ભારતનું ગૌરવ કહી શકાય તેવા હ્યુમન કેલ્ક્યુલેટર તરીકે પ્રખ્યાત શ્રી અક્ષયભાઈ ખત્રી. હેલો. હેલો નમસ્કાર. સર. નમસ્કાર. સો તમારા નામ પર ઘણા બધા રેકોર્ડ્સ બનેલા છે. કયા કયા રેકોર્ડ્સ છે અમને જણાવશો? બેઝિકલી ટોટલ 6 વર્લ્ડ રેકોર્ડ્સ અત્યાર સુધી બન્યા છે. 6માંથી 5 વર્લ્ડ રેકોર્ડ્સ રિવર્સ કેલ્ક્યુલેશનના છે. એટલે કેલ્ક્યુલેટરની કેપેસિટી ક્વેશ્ચન પૂછીએ ગણતરીના તો કેલ્ક્યુલેટર આપણને આન્સર કહે. બટ કેલ્ક્યુલેટરમાં આન્સર લખીએ તો કેલ્ક્યુલેટર ક્વેશ્ચન ના કહી શકે. બરાબર. તો આન્સર ઉપરથી ક્વેશ્ચન કહેનારા ટોટલ 5 વર્લ્ડ રેકોર્ડ્સ મારા બની શક્યા છે. અને છઠ્ઠો વર્લ્ડ રેકોર્ડ હાઈએસ્ટ પાર્ટિસિપેશન ઇન મેથ્સ નેશનલ મેથેમેટિક્સ ડે. તો એમાં રાજકોટ દ્વારા અમને ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થયો, જેના ફળ સ્વરૂપે અમે છઠ્ઠો વર્લ્ડ રેકોર્ડ આન્સર પેલા હાઈએસ્ટ નંબર ઓફ સ્ટુડન્ટ પાર્ટિસિપેશન ઇન નેશનલ મેથેમેટિક્સ ડે ઉપર અમે બનાવી શક્યા. એટલે આમ ટોટલ 6 વર્લ્ડ રેકોર્ડ્સ અમે બનાવ્યા છે. રિવર્સ કેલ્ક્યુલેશન મતલબ શું, થોડું સમજાવી શકો? રિવર્સ કેલ્ક્યુલેશન એટલે હું એક કામ કરું, આઈ કેન કીપ માય સેલ્ફ ઇનટુ નંબર્સ ફોર 24/7. એટલે હું જાગ્રત, અજાગ્રત અથવા જવાબદારીપૂર્વક કહું તો અર્ધ જાગ્રત. તો એ ત્રણેય માઇન્ડ મારું નંબર્સમાં રહી શકે છે. એટલે એક કામ કરીએ સર, તમને અત્યારે ભગવાન વિચાર આપે તેવી કોઈ પણ 4 અંકની સંખ્યા તમે રેન્ડમલી બોલો. રેન્ડમ હોવી જોઈએ, 1 2 3 4 એવી નહીં, એકદમ રેન્ડમ. ઓકે. 4 5 7 9. 4 5 7 9. તો કઈ સંખ્યાના કેટલા ટકા શોધવાથી તમને 4 5 7 9 મળે એની હું જવાબ આપવાનો પ્રયાસ કરું. જેમ કે 12,500ના 36.632% શોધવાથી 36.632 એટલું બધું કેલ્ક્યુલેશન તમારા મગજમાં થઈ જાય? હા, તો એટલા ટકા શોધવાથી તમને 4 5 7 9 મળે. હવે એક કામ કરીએ મેમ, તમે 4 ડિજિટ નંબર તમે બોલો રેન્ડમ કોઈ પણ. 6600. મેમ ચેન્જ કરી નાખો, આ રેન્ડમ નથી, ઓકે. એકદમ રેન્ડમ હોવી જોઈએ. 4267. 4267. તો કઈ સંખ્યાના કેટલા ટકા શોધવાથી 4267 મળે, આપણે એના ઉપર હું જવાબ આપવાનો પ્રયાસ કરું. તમે 6827.20 6827.20 ના 62.50% ફાઇન્ડ કરશો તો 4279 મળે. સો આઈ કેન કીપ માય સેલ્ફ ઇનટુ નંબર્સ ફોર 24/7. જેના કારણે આ બધી વસ્તુ પોસિબલ થઈ. એટલે રિવર્સ કેલ્ક્યુલેશન મીન્સ નંબરનું એનાલિસિસ, અ કાઇન્ડ ઓફ નંબરનું એનાલિસિસ. બટ મોનોપોલી અથવા તો યુનિકનેસ એ છે કે મને આ બધું કરતા ફ્રેક્શન્સ ઓફ સેકન્ડ્સ થાય છે. કદાચ હું અત્યારે આની ટેકનિક શીખવાડી પણ દઉં તો એ સ્પીડ મેચ કરવી કદાચ ટફ થઈ જાય. સો એક સાથે 5 કન્સેપ્ટ મેથ્સના કેલ્ક્યુલેશનના કનેક્ટ થાય અને એના પછી એ લેવલ સુધી પહોંચાય. અને આ 5 કન્સેપ્ટને કનેક્ટ કરતા I can do it within fractions of seconds. બરાબર. તમારી રેમ થોડી વધારે છે એવું માની શકાય એમ? Yes, kind of. એક્સેસ મેમરી. Yes, kind of. ઓકે. તો તમને પહેલી વાર એવો ક્યારે ખ્યાલ આવ્યો કે મારામાં આ ટેલેન્ટ છે? એટલે ટુ બી ઓનેસ્ટ એની પાછળની એક કહાની છે. મેં આમ તો મારા લોકોને જે મને જોતા હશે, જેને મને જોયો હશે, સાંભળ્યો હશે ને ખ્યાલ છે, સર જ્યારે આ બધી વસ્તુ લોકો જુએ ને ત્યારે પહેલું એનો વિચાર આવે કે ઇઝ અ ગોડ ગિફ્ટેડ. બટ હું એવું માનું છું, સ્પિરિચ્યુઆલિટી એવું કહે છે કે વી ઓલ આર ગોડ ગિફ્ટેડ. આપણે બધા ભગવાનના દીકરા છીએ અને ભગવાનના દીકરા ગોડ ગિફ્ટેડ જ હોય. તો આપણે બધા ગોડ ગિફ્ટેડ છીએ. અને મેથ્સની જર્નીની વાત કરું તો મને 4th 5th સ્ટાન્ડર્ડમાં 5 સુધીના ઘડિયા બી નહોતા આવડતા. આઈ વોઝ ફેલ્ડ ઇન 9th. પહેલી એક્ઝામનું જે મેથ્સ આવે તો ફેલ્ડ સ્ટુડન્ટ હતો. તો એ જર્ની એવી નથી કે જે ગોડ ગિફ્ટેડ મેથ્સમાં રહી હોય. હવે આ વાત એવી છે કે હું એક દિવસ મને ગાડીના નંબર પ્લેટ જોવાની આદત પડી. એ બી એવી કે જે અત્યારે જેને મેથ્સમાં નંબર્સમાં ઇન્ટરેસ્ટ હોય એવા ઘણા લોકો એવા હોય કે જે ગાડીના નંબર પ્લેટ જુએ, એનું ટોટલ કરે. તો એવી આદત મને પડી, પણ મેં એને કનેક્ટ કરી મારા ગુરુજીની ગાડીના નંબર સાથે. મારા ગુરુજીની ગાડીનો નંબર હતો 369. તો હું ટોટલ કરીને કોઈ બી આંકડાને 3 સુધી પહોંચાડવાની ટ્રાય કરું, કોઈ બી આંકડાને 6 સુધી પહોંચાડવાની ટ્રાય કરું, કોઈ બી આંકડાને 9 સુધી પહોંચાડવાની ટ્રાય કરું. તો એના લીધે મને નંબર્સ એટલા બધા માઇન્ડમાં આવવા માંડ્યા અને એને હું કનેક્ટ કરતો રહ્યો કેલ્ક્યુલેશન સાથે. એટલે વેન આઈ વોઝ ઇન 12th ગ્રેડ અથવા 11th કે 12th, આઈ એક્ઝેક્ટલી ડોન્ટ નો, પણ
પહેલી વખત મેં ટ્રાય કરી તો ઘડિયા તો મને 100 કે 10,000 સુધીના બી એ ટાઈમે આવડી ગયેલા. અત્યારે તો આઈ કેન કેલ્ક્યુલેટ ટિલ 1 લાખ કરોડ, 1 લાખ કરોડ કરતા વધારે ઘડિયા હું બોલી શકું છું. પણ 20 લગી યાદ રાખવાના બાપા. અને જનરલી ભૂલાઈ જાય. પછી ભૂલાઈ અને અત્યારે તો એવી સિચ્યુએશન છે કેલ્ક્યુલેટર ને આપણે ટેકનોલોજી ઉપર એટલી ડિપેન્ડન્સી છે કે 10 સુધી બી લોકોને પ્રોબ્લેમ થાય છે સ્કૂલના સ્ટુડન્ટ્સ. હવે એક પોઈન્ટ આપણે આગળ વધીએ તો એક દિવસ થયું એવું કે મેં ટ્રાય કરી કે હું જે મેથડ 2 ડિજિટ કે 3 ડિજિટ માટે એપ્લાય કરું છું શું એ 6 કે 7 ડિજિટ સુધી જઈ શકે. એટલે મેં 6 ડિજિટ માટે ટ્રાય કરી, રેન્ડમ નંબર લખીને 3-4 ક્વેશ્ચન મારા આન્સર સાચા પડે. એટલે મારા ભાઈએ ને મેં કીધું મને 1 કરોડ સુધીના ઘડિયા આવડી ગયા. તો મારા ભાઈએ કીધું કે કેટલા? એટલે મેં કીધું 1 કરોડ. તને ખબર છે કે 1 કરોડમાં કેટલા મીંડા આવે? એટલે જસ્ટ ફોર ફન મેં કીધું કે હા મને આવડે, તું મને પૂછ. તો મને કે ભાઈ પૂછવાની વાત છોડ, આઈનો તારું મોઢું જોઈ આવ એકવાર. થાય બરાબર, ટિપિકલ આપણને કે તું તારું મોઢું જો આંખમાં કે તને. મેં કીધું વાંધો નહીં મને પૂછ. તો એને મને ક્વેશ્ચન પૂછ્યો, આન્સર 1-2 ક્વેશ્ચન પછી આન્સર સાચા પડ્યા. પછી મેં એને કીધું જો પેલો આઈનો, હવે તું તારું મોઢું જો. એટલે સગો ભાઈ એટલે આપણે આવી મસ્તી કરી. બટ ત્યારે મને અંદરથી ફીલ થયું કે નહીં 6 or 7, 8 ડિજિટ સુધી કેલ્ક્યુલેશન એ બધા માટે મિરેકલ છે. સો આ રીતે મને ખ્યાલ આવ્યો. પછી લોકોની માટે ચમત્કાર થયો. આપણું કેલ્ક્યુલેશન્સ કોઈ જુએ, પછી આપણી સ્કિલ કોઈ જુએ કે જે યુનિક હોય, એટલે લોકોના એક્સપ્રેશન આપણા માટે મોટિવેશન. અને પછી એ સ્પીડ વધતી ગઈ, કેલ્ક્યુલેશન્સ અલગ અલગ પ્લેટફોર્મ્સ પર કરવા માંડ્યો અને પછી એ અલગ સ્વરૂપ લઈ શકે. તો આ ગોડ ગિફ્ટ કરતા તો કન્ટિન્યુઅસ પ્રેક્ટિસનો પ્રતાપ કહી શકાય. કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ. અને તમે કીધું કે હું ત્યારે તો ફેલ સ્ટુડન્ટ હતો, તો અત્યારે કોઈ પણ સ્ટુડન્ટ કે કોઈ પણ ઉંમરથી આ કરી શકે અથવા તો મેન્ટલ કેલ્ક્યુલેશન કરીને મગજની શક્તિઓ વધારી શકે એવું માની શકાય? સર બિલકુલ. લોકો એવું માને કે કેલ્ક્યુલેટરના જમાનામાં આ બધાની શું જરૂર છે, પણ જે સાયન્સ એવું કહે કે જેને ન્યુમેરિકલ સ્કિલ પાવરફુલ હોય એના બ્રેઇન સિનોપ્સિસ સ્પીડમાં વર્ક કરે. એટલે નંબર્સની સ્કિલને તમે રિપ્લેસ બીજી સ્કિલ સાથે ના કરી શકો. નંબર એટલે જ તો ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં બી ગવર્મેન્ટે પહેલા 5 વર્ષ 7 વર્ષ સુધી કમ્પલસરી ન્યુમેરિકલ સ્કિલ ઉપર એટલું ધ્યાન આપ્યું, એટલું મહત્વ આપ્યું. તો હું એવું ચોક્કસથી માનું છું કે ન્યુમેરિકલ સ્કિલ જેટલી સ્માર્ટનેસ બાળકમાં 14 વર્ષ 15 વર્ષ સુધી આવી શકે એટલો વધારે બેનિફિટ વ્યક્તિ નિર્ણય ક્ષમતા કેળવવામાં રાખી શકે. એટલે મગજ કેલ્ક્યુલેટિવ મગજ થઈ જાય. કદાચ કોઈ નિર્ણય લેવો હોય તો મેથ્સ નહીં પણ તમારો મગજ એ રીતના વર્ક કરતો થઈ ગયો હોય કે કોઈ નિર્ણય ઉપર તમે જલ્દી કન્ક્લુઝન ઉપર જલ્દી આવી જાવ. અચ્છા, આ તો થઈ. અને ઘણીવાર અમે જોતા હોય, આપના શો પણ જોયા છે, ઘણા બીજા પણ જોયા, તો એક ગિમિક લાગતું હોય. ગિમિક મતલબ કે કેલ્ક્યુલેશન કરી નાખ્યું, પણ એનાથી કમાવા રૂપિયા તમારે કઈ રીતે થઈ શકે એમ? સી મેં પહેલા દિવસથી એક વાક્ય સાંભળેલું કે વેન યોર પેશન બીકમ્સ યોર પ્રોફેશન, તો અર્નિંગ છે ને એ બાય પ્રોડક્ટ થઈ જાય. બરાબર છે. કારણ કે તમને કોઈ કામ કરવા પાછળ કેટલા રૂપિયા મળે છે ને એના કરતા કામ કર્યાનો આનંદ તમને વધારે મળે. બરાબર છે. એટલે મેં આને પ્રોફેશન બનાવ્યો. એના 2 એંગલ છે. એક તો અમે જે સંપ્રદાય સાથે જોડાયેલા, એ સંપ્રદાયની અંદર ગુરુ ને પૂછીને નિર્ણય લેવાની ભાવના વધારે. એટલે પહેલા તો મને મારા ગુરુજીએ કીધું કે બેટા આપણે આ સ્કિલ ભગવાને આપી છે તો આપણે એમાં આગળ વધીએ. એટલે એ ફિલ્ડ સિલેક્ટ થઈ. પણ પછી એ ફિલ્ડમાં પણ હું તો સ્કૂલમાં લેક્ચર લેવા જતો કે ભાઈ આ નવી વસ્તુ બાળકને ભણાવું. પછી કેવું કે આપણે ગુજરાતી એટલે આપણા બ્રેઇનમાં તરત આવે કે આને હું સ્કેલ અપ કેવી રીતે કરું. બરાબર. તો મેં જે સ્કૂલની અંદર ભણાવ્યું તે સ્કૂલના ટ્રસ્ટી મારા મિત્ર બન્યા અને બહુ સારા રિલેશન ડેવલપ થયા. એટલે મેં થોડું ગાઈડન્સ એમનું લીધું, થોડું જે આપણાથી ઘણા આગળ હોય ફિલ્ડમાં એને મળ્યા. એમાંથી શીખ્યો કે પહેલા મને છે ને જેટલું આવડે છે ને એની હું એક બુક લખું. તો 2 બુક એમાં ભરાઈ ગઈ કે આ કેલ્ક્યુલેશન્સ નવા છે, આ યુનિક પદ્ધતિ. તો એ મારે પછી એવું વિચાર આવ્યો કે મને ગ્રેડ વાઇઝ કરિક્યુલમ કેવી રીતે બનાવું. બરાબર. કે ડાયરેક્ટ તો કોઈ વ્યક્તિ આ ના શીખી શકે. તો મેં મારો ધોરણ વાઇઝ અભ્યાસક્રમ બનાવ્યો. પછી એ ધોરણ વાઇઝ અભ્યાસક્રમ લોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. અને બાય ધ ટાઈમ એમાં પણ કરેક્શન્સ કરતો ગયો. જેમ કમ્પ્લેન આવે, જેમ પ્રોબ્લેમ્સ આવે, આપણે એને ઇમ્પ્રૂવ કરતા જઈએ. અને અત્યારે એવી સિચ્યુએશન પર છું કે ભારતની અંદર મેં અંક વિદ્યા નામ આપ્યું મારા મેથ્સને. અંક રિપ્રેઝન્ટ્સ મેથ અને વિદ્યા રિપ્રેઝન્ટ્સ જીવન વિદ્યા. ગણિતના દરેક કન્સેપ્ટને શું રાષ્ટ્ર, શાસ્ત્ર અને સંસ્કૃતિની સાથે જોડી શકાય.
જો આ કરી શક્યા તો તમે હમણાં તમારા જ શબ્દમાં બોલ્યા કે ગણિતથી બાળકની નિર્ણય ક્ષમતા વધે, બરાબર. નિર્ણયમાં એ ફાસ્ટ થાય. તો મેં જે વર્તમાન સમયની પ્રોબ્લેમ્સ જોઈ છે ને સર, એવી છે કે નિર્ણય લેવી એ મોટી વાત નથી, સમજદારી પૂર્વકના નિર્ણય લેવા એ મોટી વાત મોટી છે. વાત છે. બરાબર. બાળક ચતુર બી બની શકે, બાળક સમજદાર બી બની શકે, અને ચતુરાઈ વાળી સમજદારી પણ આપી શકાય. તો વેન વી આર ડેવલપિંગ અ ચાઇલ્ડ્સ બ્રેન, તો સમજદારી પૂર્વકની ચતુરાઈ વધારે મહત્વની છે. એટલે અમે અંક વિદ્યાની અંદર આ ત્રણે, જેને આપણે સાયન્ટિફિક ભાષામાં ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન ને ઇમોશનલ ક્વેશ્ચન, આ ત્રણેયને કનેક્ટ કરીને અંક વિદ્યા ડેવલપ કર્યું, જેનો ગ્રેડ વાઇઝ અભ્યાસક્રમ અત્યારે ભગવાનની કૃપા છે 40,000 જેટલા વિદ્યાર્થીઓ અમારી સાથે આમાં જોડાયેલા છે અક્રોસ ગુજરાત, અને 140 જેટલી સ્કૂલ સાથે અમે કામ કરી રહ્યા છીએ. સ્કૂલ સાથે ટાઈઅપ હોય આપનું, કે આપનો કોર્સ સ્કૂલમાં ભણાવો તો એવું હોય, કઈ રીતના હોય? એટલે સર, જે સ્કૂલ અમારી ભાવનાને સમજે છે, આ આઈડિયાને સમજે છે, ઓકે. અને તે સ્કૂલની અંદર અમે એવી રીતે કામ કરીએ છીએ કે જે કેવી રીતે ગણિત, અંગ્રેજી, સમાજ વિદ્યા કે સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, પછી આ જે સબ્જેક્ટ બાળક ભણે, તો એક સબ્જેક્ટ માનવતાનો કેમ ના ભણે? બરાબર છે. મેં ભાગવત પુરાણની એ પ્રસંગ વાંચ્યું છે કે 150 યોજન 100 યોજન લાંબુ, 100 યોજન પહોળું ને 100 યોજન ઊંડું તળાવ હોય છલોછલ, અને એની બાજુમાં બીજું તળાવ હોય એટલું જ પણ ખાલી, વચ્ચે માણસ બેસે ને માણસ એનો એક વાડ લે, એના ઊભા 4 ચીરા કરે ને એ ચીરાથી એટલે 25% ડેન્સિટી થઈ ગઈ, અને એની અંદર આમ તળાવને ખાલી કરીને આમ નાખે, એ તળાવ ખાલી થતા જેટલો સમય લાગે એટલો સમય એક આત્માને મનુષ્ય દેહ મળતા લાગે. ઇટ મીન્સ કે ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. એટલે જે મનુષ્ય બનાવવા માટે ઈશ્વરને આટલો સમય લાગ્યો છે ને આપણને એ મનુષ્ય દેહ મળતા આટલો સમય લાગ્યો છે, તો 15 વર્ષની અંદર દર વર્ષે બાળક 7 વિષય ભણે તો 105 વિષય થાય સર, એવરેજ. તો 100 કરતા વધારે વિષય હું ભણું, નોલેજ મેળવે, નોલેજ મળે, કરિયર મળે, એક વિષય બાળકને માનવતાનો તો શીખવાડવામાં આવતો જ નથી. બરાબર. તો એવો વિષય કયો? તો એવો વિષય અમે ગણિતના માધ્યમથી જીવન વિદ્યાને કનેક્ટ કરીને અંક વિદ્યા ડેવલપ કર્યો છે. જેને આ ભાવના સમજાય છે તે શાળા અમને પ્લેટફોર્મ આપે છે, અને અમે એક સબ્જેક્ટ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. શાળાને સમજાઈ ગયું હશે, મને થોડું ન સમજાણું હજી, હા, કે ગણિતથી માનવતા એ બે કનેક્ટ કઈ રીતે? ઓકે. ઉદાહરણ. એટલે પ્રશ્ન મારો પ્રિય પ્રશ્ન, હું તમને 2 થી 3 એક્ઝામ્પલ્સ આપું. અત્યારનો જે તાતો પ્રશ્ન છે, દરેક વ્યક્તિને ગવર્મેન્ટની પોલિસીસથી પ્રોબ્લેમ હોય, અધિકારીઓથી પ્રોબ્લેમ હોય, જેમ કે નીટ પેપર હમણાં લીક થયું ને એનું હાઈએસ્ટ જે પ્રોબ્લેમ. ચાલે છે. એટલે હું પ્રશ્ન પૂછું છું સેમિનારમાં કે તમે બધા કહો છો પેપર ફૂટ્યું, પેપર ફૂટ્યું. સાહેબ, માણસ ફૂટ્યો, પેપર થોડી ફૂટ્યું. નથી ફૂટ્યું, માણસ ફૂટ્યો, પેપર નથી ફૂટ્યું. એટલે આના મૂળમાં જઈએ તો માણસ ફૂટ્યો કેમ? કારણ કે એને એ નથી ખ્યાલ કે લક્ષ્મી 2 પ્રકારની હોય, દૈવી ને આસુરી. કોઈનું ખોટું કરીને, કોઈને છેતરીને, કોઈનું અહિત કરીને આવેલા પૈસા એ આસુરી લક્ષ્મી છે. એનું રિપરકેશન શું છે? તો આસુરી લક્ષ્મી ઘરમાં આવે તો ઘરમાં રોગ લાવે, ઘરમાં ઝઘડા લાવે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણીવાર હોય તે લક્ષ્મી. આપણા પૂર્વજો કે આપણા દાદા આપણને આવું કહેતા, શાંતિ ન લેવા દે, શાંતિ ન લેવા દે, ખોટા પૈસા શાંતિ ન લે. હવે તમે વિચારો સર, 5મા ધોરણની અંદર બાળક પહેલી વાર નફો ખોટ શીખે. 10 રૂપિયાની વસ્તુ 15માં વેચવાથી 5 રૂપિયા નફો થાય, 25ની વસ્તુ 35માં વેચવાથી 10 રૂપિયા નફો થાય. સર, આપણે પહેલી જ વખત નફાખોટની અંદર શીખવાડી દઈએ કે બેટા 25ની વસ્તુ 50માં વેચ, તારી મરજી. 25ની વસ્તુ 125માં વેચ, તારી મરજી. બટ યાદ રાખજે, દૈવી લક્ષ્મી ને આસુરી લક્ષ્મી એમ 2 પ્રકારની લક્ષ્મી હોય. બરાબર. કોઈનું ખોટું કરીને નફો વધારશે ને તો ભવિષ્યમાં એને ભોગવવું પડશે. જો આપણે ગણિતની સાથે દૈવી ને આસુરી લક્ષ્મી જોડી દીધી હોત તો આ પેપર ફૂટત ન ફૂટત. કોઈ અધિકારીને ખોટું કરતા પહેલા એક વાર તો વિચાર આવત ને કે મારે આવી રીતે પૈસા ન કમાવાય. આપણે બાદબાકીનું એક્ઝામ્પલ મેં ઘણી જગ્યાએ આપ્યું, હું તમને આપું. 3માંથી 5 નહીં જાય, બાજુમાંથી દશકો લેવાનો. સર, ઇંગ્લિશ મીડિયમમાં ટર્મ છે બોરો. બોરોનું શુદ્ધ ગુજરાતી થાય ઉધાર લેવું. મારા ખિસ્સામાં 3 રૂપિયા હોય, મારે 5 રૂપિયાની જરૂર હોય, હું બાજુ પાસેથી ઉધાર લઈ શકું. આ ઉધાર લેતા બાદ બાકી એ બીજા ધોરણથી શીખવાડ્યું આપણને. 12મા ધોરણ સુધી, અથવા તો જ્યારે પણ બાળક કેલ્ક્યુલેટર વગર બાદબાકી કરે ત્યાં સુધી, 12 વર્ષ 15 વર્ષ સુધી બાદબાકીના માધ્યમથી ઉધાર લેતા શીખે.
અને પછી આપણો દેશ એવું એક્સપેક્ટ કરે કે ભારતમાંથી વિજય માલ્યા પેદા ન થવા ના જોઈએ. થવા જોઈએ. તો વિજય માલ્યા બનવાની ટ્રેનિંગ તો મેન તમે એજ્યુકેશનથી આપી છે ને. Education થી આપી દીધી. 17 વર્ષ સુધી સબકોન્શિયસ માઇન્ડમાં ઉધાર લેવાની સિસ્ટમ નાખી કોણે? સાચી વાત છે. આપણી System સંસ્કૃતિએ મદદ કરતા શીખ્યું છે સર. એટલે અમે મેથોડોલોજી થોડી ચેન્જ કરી. અમે આગળથી શરૂઆત કરી 8માંથી 1 જાય તો 7. બાજુમાં મદદની જરૂર છે પહેલા એ ચેક કરો પછી લખો. બાજુમાં જરૂર હોય તો 1 આપીને 6 લખી શકાય. લખી શકાય. વેરી ટ્રુ. Okay. અને પછી અમે એક વાક્ય વારંવાર બોલીએ, કોઈ પણ વ્યક્તિની નિસ્વાર્થ ભાવે કરેલી મદદ કોઈ પણ સ્વરૂપે અનંત ગણું કરીને ભગવાન પાછું આપે છે. થેન્ક યુ ની બી અપેક્ષા હોવી ન જોઈએ. વાહ. અહીંયા તો અપેક્ષા, એક સિવિલ હોસ્પિટલની અંદર પોલિટિશિયન માની લો કે પેલા દર્દીને કેડું આપવા માટે જાય તો એક કેડું હોય ને 12 ડઝન મીન્સ 1 ડઝન માણસ હોય. માણસ હોય બરાબર. એટલે આ ફોટા વાયરલ જોયેલા છે આપણે. એટલે એ ફેક્ટ ઓફ ધ મેટર છે ને. એટલે જ્યારે તમે એક્સપેક્ટેશન રાખીને, એટલે માની લો કે હું ભગવાનની ભક્તિ કરું એની બી 5 જણ નોંધ લેવા જોઈએ, ફોટો પાડવા જોઈએ કે વાહ કેટલો ભક્તિ. આવી એક્સપેક્ટેશન રાખીએ તો એ ભક્તિ બી ભગવાન સુધી પહોંચતી નથી. આપણા શાસ્ત્રો તો એવું કહે છે. એવું કે છે બરાબર છે. એટલે આ બધી વસ્તુ ગણિત સાથે ઇન્ટિગ્રેટ થઈ શકે સર. તો જે સ્કૂલમાં તમારો કરિક્યુલમ ન હોય એવા બાળકોને શીખવું હોય તો શું થઈ શકે? સર 2 ઓપ્શન છે. અમે અમારા કરિક્યુલમને સ્કૂલ્સ પર સાથે બી ટાઈપ કરીને ગણિત ક્રાંતિ અભિયાન હેઠળ ચલાવીએ છીએ. અને બીજું અમે અમારા સેન્ટર શરૂ કર્યા છે કે જેની અંદર માની લો કે નજીકની કોઈ સ્કૂલ એવી નથી તો કાં તો અમારા સેન્ટર સુધી અપ્રોચ કરી શકે પેરેન્ટ્સ, કાં તો પછી અમે એના એરિયામાં સેન્ટર જ નથી તો ડાયરેક્ટ અમને ઓનલાઈન અમારી પાસેથી ભણી શકે. તો ટેકનોલોજીનો એ રીતે અમે ઉપયોગ કરી શક્યા છીએ. અમારી પોતાની મોબાઈલ એપ છે, પોતાના વિડીયોઝ છે કે જેને સાથે રહીને બાળક શીખી શકે. તો એ ઓનલાઈન જોઈન કરવા માટે કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની? મેથ ક્લબ બાય અક્ષય ખત્રી તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર કોઈ બી નાખશે અથવા તો એપ સ્ટોર ઉપર એપલમાં નાખશે તો દે કેન રીચ આઉટ ટુ અસ. એની ફીસ કે કઈ રીતના હોય છે? સર સ્ટાર્ટિંગ ફ્રોમ 3000 ટુ 6000 સુધીની અલગ અલગ ફી સ્ટ્રક્ચર વાળા કેટલા ટાઈમનો? સર એ છે ને એજ ગ્રુપ કરતા બી વિશેષ અમે ગ્રેડ્સ ઉપર ફોકસ કર્યું છે. Okay. એનું તમને લોજિક સમજાવું. જનરલી અમારા સેન્ટર ઉપર તમને વાત કરું તો આ પહેલા હું ક્લિયર કરું કે ધીસ ઇઝ નોટ પ્લાન્ટ કે આવો કોઈ એવું સ્ટ્રક્ચર નહોતું. પણ હું તમે પ્રશ્ન પૂછ્યો તો એક પ્રોબ્લેમ અમને દેખાય. પ્રોબ્લેમ એવી હતી કે અમે અલગ અલગ અબાકસ ચલાવતા સેન્ટર્સને મળ્યા, વેદિક મેથ્સ ચલાવતા સેન્ટર્સને મળ્યા. અબાકસ અબાકસ ઇઝ વેરી ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ, એનો કોઈ એવો પ્રોબ્લેમ નથી. પણ અબાકસથી બાળકની કેલ્ક્યુલેશન સ્પીડ વધે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇટ્સ અ બ્રેઇન ડેવલપમેન્ટ એક્ટિવિટી. ઓકે. હવે માની લો કે બાળકને કેલ્ક્યુલેશન્સ આવડા પણ મેજર પ્રોબ્લેમ શું છે? મેથ્સની અંદર ડિપેન્ડન્સી ઓફ સિલેબસ. પહેલા ધોરણમાં ભણેલી સંખ્યા 10મા ધોરણમાં 12મા ધોરણમાં પણ કામ લાગે છે. રાઈટ? 4th સ્ટાન્ડર્ડની અંદર ભણેલું મેથ્સ ઘડિયા 6, 7, 8 જ્યાં સુધી ભણે મીન્સ એક ધોરણના મેથ્સના 2-3 ચેપ્ટર મને નથી આવડતા તો હું આવતા વર્ષની અંદર ક્યાંક સ્ટક થઈશ. એટલે એક ધોરણના મેથ્સનો પાયો બીજા ધોરણનું મેથ્સ છે અથવા અગાઉના ધોરણનું મેથ્સ. એને અમે નામ આપ્યું NCERT ફાઉન્ડેશન. વેદિક મેથ્સથી બાળક બહુ જ એવી ટેકનિક શીખી શકે કે જે એને આજે શીખવાડ્યું ને આજે જ એ કંઈક ડેમો રજૂ કરી શકે. એવી અઢળક ટેકનિક વેદિક મેથ્સ પાસે છે. ત્યાં કેલ્ક્યુલેશનથી બાળકનું બ્રેઇન ડેવલપ થાય છે. તો થર્ડ અમે એડ કર્યું NCERT ફાઉન્ડેશન. જનરલી આજના બાળકની કેપેસિટી 40 મિનિટથી વધારે એક શિક્ષકને એક ટોપિક ભણવાની છે નહીં. 40 થી 45 મિનિટ. વોટ વી આર ડુઈંગ, અમે મર્યાદા જોઈ. બાળક અબાકસ ક્લાસીસમાં જાય 2 કલાક સુધી કોન્સ્ટન્ટ આમાં અબાકસ કરીને જે કારણથી એ મેથ્સના ડરને દૂર કરવા માટે ગયો એ વધારી ના આવે, એ કન્ફ્યુઝન ક્રિએટ કરીને આવે. એની 40 મિનિટ 45 મિનિટ છે, એને પછી અબાકસ એનાથી વધારે નહીં શીખવાડવાનું. એના પછી એને શું કરાવો? એને NCERT ફાઉન્ડેશન કરાવીએ, એને જીવન વિદ્યા ગણિત સાથે ભણાવીએ, એને વેદિક મેથ્સની ટેકનિક શીખવાડીએ. એટલે અમારા ત્યાં બાળક 2 કલાક 120 મિનિટ આવે છે તો 45 મિનિટ અબાકસ શીખે છે, 45 મિનિટ NCERT ફાઉન્ડેશન શીખે છે અને બાકીની 30 મિનિટ આજે શીખવાડ્યું ને આજે જેને રિવોર્ડ મળવો જોઈએ એવી ટેકનિક શીખે વેદિક મેથ્સ ના ઇન્સ્પાયર્ડ કોર્સના માધ્યમથી. એટલે અમારું સેન્ટર કંઈક યુનિક રીતે અમે ડેવલપ કર્યું છે. મેથ્સ જ ભણાવવાનું છે પણ અલગ અલગ રીતે. સર આજના બાળકને તમે આ કેવી વાત છે સર, ટેકનોલોજી રોજ અપડેટ થાય છે. તમે વિચારો જે મોબાઈલ ફોન પહેલા કીપેડ વાળા આવતા, પછી એની અંદર પાછા ફ્લિપ આવ્યા અને ફ્લિપમાં કીપેડ આવ્યા, પછી હવે પહેલા મને હજી યાદ છે કે સેમસંગનો ચેમ્પ ફોન આવતો, આવડો અમથો ફોન હતો, એ ટચ સ્ક્રીન હતો. પછી એની અંદર અત્યારે તમે વિચારો કેટલા લેવલના. ક્લાસરૂમની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ જ નથી. પહેલા બી એક ક્લાસમાં 50 ટીચર, બોર્ડ અને પેલું ભણાવવામાં. આજના બી તમે જોજો
40-45 જણ બેઠા. વિદ્યાર્થીની માનસિકતાને ડેવલપ કરવા માટેની માટે ભણાવવાની સિસ્ટમ ચેન્જ કરવી જોઈએ. મને એક સરસ ઇન્ટરવ્યુ લીધેલું, મને હજી યાદ છે, મેં જવાબ આપેલો કે તમે આટલા બધા વિદ્યાર્થીઓને મળો છો તો વિદ્યાર્થીઓનો પ્રિય વિષય કયો હોય છે? એટલે મેં કીધું કે પ્રાઇમરી એજ્યુકેશન જે એજ ગ્રુપ મેં પકડ્યું છે ત્યાં ફેવરિટ ટીચર્સ ફેવરિટ સબ્જેક્ટ હોતા જ નથી, ફેવરિટ ટીચર્સ હોય છે. એટલે મારે વિદ્યાર્થીઓને બદલવા છે, મારે ટીચર્સને બદલવા જોઈએ. ટીચર્સને ટ્રેન એવી રીતે કરો કે જેને અંદર એને ક્લાસરૂમમાં જાય તો સ્ટુડન્ટ્સ એન્જોય કરે. તો આવું કંઈક અમે અમારી ત્યાં કરી રહ્યા છીએ. તમે કઈ રીતે ટીચર્સને ટ્રેન કરો છો? અમે ટીચર્સને ટ્રેન કરવા માટેની 2 સિસ્ટમ બનાવી છે. અમે રેકોર્ડેડ વિડીયોઝ બનાવી દીધા. માની લો કે એક ચેપ્ટર પૂરું કરવા માટે 4 લેક્ચરની જરૂર હોય તો અમે 4 લેક્ચર શૂટ કરી દીધા. એટલે ટીચર્સ એક્સેસ માટે અમે અમારી એપ આપી દઈએ. કારણ કે ટીચર્સને માની લો આખો કોર્સ 3 કે 4 કે 5 કલાકમાં ભણાવો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. અને એ 5 કલાકની કેપેસિટી એક જગ્યાએ બેસીને કદાચ ટીચર શીખી પણ લે પણ એને પછી રિકોલ ના કરે તો બી નકામું છે. એટલે એને એટલું જ પીરસીએ, એને એક લેક્ચર લેવાનો છે, આ વિડીયો જોઈ લો, એ વિડીયો ક્લાસરૂમમાં જઈને ભણાવો. આટલું ઇઝી સિસ્ટમ અમે બનાવી છે. કે ઘણીવાર આપણે માર્કેટમાં શોપિંગમાં જતા હોય, વાઇફ શોપિંગ કરતી હોય, ફ્રેન્ડ શોપિંગ કરતા હોય, તો એ લોકો શોપિંગ કરતા હોય ને આપણે હિસાબ કરતા હોય, એવું થાય? સર ઘણી વાર થાય. અને ઘણી વાર તો એવું થાય કે મારે તો એવો અનુભવ પણ છે કે આપણે પેલા ભાઈ બધું કેલ્ક્યુલેટરમાં એમ કરે, હું 596 હોય તો 596 લઈને જ એની પહેલા આપણે આપી દીધા હોય. અને હું એને કહું તો એને ભરોસો ના હોય કારણ કે એ કદાચ ન ઓળખતો અને પછી છેલ્લે કન્ક્લુઝન પર આવે ઓકે આટલા આપવા. એટલે એ તો સ્માર્ટનેસ ડેવલપ વિથ ગોડ ગ્રેસ થઈ જ છે. પણ એવા ઘણા બધા ઇન્સિડન્ટ છે. કારણ કે માની લો કે અમે પ્રિન્ટિંગ કરાવીએ તો 35-40 લાખ રૂપિયાનું આખા વર્ષનું પ્રિન્ટિંગ થાય. તો અમે એના કેલ્ક્યુલેશન્સ જે પ્રિન્ટિંગ કંપની છે એ કરે એના કરતાં પહેલાં હું બહુ સારી રીતે કરી શકું. એટલે એવા વ્યવહારિક રીતે તો જોવા જઈએ તો નંબર્સ આર એવરીવેર. નંબર્સ આર એવરીવેર. સો જ્યાં નંબર્સ છે ત્યાં કેલ્ક્યુલેશન્સ અને સ્માર્ટ ટેકનિક્સ છે. તમે કીધું એમ તમને તો સપનામાં નંબર જ દેખાતા હશે ને? એનો પણ એક ઇન્સિડન્ટ છે ઇફ યુ અલાઉ. મને ઊંઘમાં બોલવાની આદત છે. એટલે હું બહુ થાક્યો હોઉં ત્યારે મારો ઇન્સિડન્ટ એવા થાય કે મને મમ્મી કે હવે તો મારા વાઈફ કે તમે ઊંઘમાં બોલતા. એટલે મેરેજ પહેલાની વાત, એક ઇન્સિડન્ટ એવો બન્યો કે બીજે દિવસે સવારે હું ઉઠ્યો ને તો મમ્મીએ મને કીધું કે કાલે તું સંખ્યા તો અત્યારે બોલી ગયો પણ કે તું કાલે આ ઘડીઓ બોલતો તો ઊંઘમાં એમ. એટલે મને ઊંઘમાં નંબર દેખાય. હા. તો જ્યારે તમે ડિસાઈડ કર્યું કે યુ વોન્ટ ટુ કમ ઇનટુ ધીસ ફિલ્ડ, તમારા ફેમિલીનો કઈ રીતે તમને સપોર્ટ મળ્યો? ફેમિલીના સપોર્ટની અંદર એક ટિપિકલ ગુજરાતી મિડલ ક્લાસ ફેમિલીનો જે સપોર્ટ હોય એ કે તારે જે આપણે પહેલું વાક્ય મોટિવેશન વાળું છે, તારે જે ફિલ્ડમાં આગળ વધવું હોય તે ફિલ્ડમાં તું વધ, એટલે આપણે ખુશ થઈએ. પણ બીજું વાક્ય એવું હોય કે પૈસો 1 રૂપિયો નહીં આપી શકું. બરાબર. એટલે જે કર્યું ફિલ્ડ મારી રીતે સિલેક્ટ કરી. પણ લિમિટેડ રિસોર્સિસ હોય ને ત્યારે વ્યક્તિની જુગાડી બુદ્ધિ કામ લાગે. બરાબર છે. એટલે ઇટ્સ કમ્પ્લીટલી બૂટસ્ટ્રેપ. પહેલા નાનું મોડલ હતું કે જ્યાં હું ભણાવતો, એમાંથી જે થોડા ઘણા અમાઉન્ટ ભેગું થયું, એમાંથી થોડું મોટું કરતો ગયો. એટલે ફેમિલીનો સપોર્ટ એટલો કે તારે જે દિશામાં આગળ વધવું હોય તે દિશામાં વધ. મને ક્યારે રોક્યો નથી, મને ક્યારે ટોક્યો નથી. અને ભૂલ કરી તો મોટિવેટ કર્યો છે કે કોઈ વાંધો નહીં, આવું સ્વાભાવિક રીતે આપણે નવી દિશામાં જતા હોય એટલે ભૂલ થાય. એટલે મને મારા ફેમિલીનો સપોર્ટ એટલો કે મને સ્પિરિચ્યુઅલ એંગલ વિચારવાની જે સંસ્કારની શક્તિ આપી રે એ મારા પરિવારે આપી. જો મને એ ના મળ્યું હોત ને તો હું કદાચ બીજા જે કરે છે એ ફિલ્ડને છોડીને કંઈક રાષ્ટ્રશાસ્ત્ર સંસ્કૃતિની વાત ના કરી શક્યો હોત, ના વિચારી શક્યો હોત. એટલે ફેમિલી રાઈટ ફ્રોમ આપણો ગ્રોઈંગ પીરિયડ હોય, બાળપણથી લઈને જે એન્ડ સુધીના સંસ્કાર આપે ને તે ફેમિલીનું એંગલનું એનો સપોર્ટનું કમ્પેરિઝન તમે કોઈની સાથે કરી જ ના શકો. એટલે ત્યાં પૈસા બધા ગૌણ થઈ જાય. બરાબર. કે જ્યાં પૈસા છે જ નહીં અને છતાં બી તમારે લોકોનું ભલું કરવાનું વિચારવાનું છે તો એ બહુ અલગ વિચાર છે. એટલે મારા ફેમિલીનો સપોર્ટની વાત કરો તો વોટ એવર આઈ એમ, હું આજે જે કંઈ પણ છું તો મારા ફેમિલીના આપેલી એ સમજણ, સંસ્કાર અને મારા મમ્મી પપ્પાને મેં જે રીતે જોયા એને હું એનો શ્રેય સંપૂર્ણ આપું છું. ભણતા ત્યારે કોઈ સર મેથ્સનો પ્રોબ્લેમ કરતા હોય અને આપણે જ સોલ્વ કરીને પહેલા કહી દીધું હોય અને સરને એમ થયું કે ભાઈ થોડી વાર શાંત રાખ, મને ભણાવવા દે, બીજાને તને તો આવડે છે. બરાબર છે. એવું મારે કોલેજમાં થયું છે પણ સ્કૂલ લેવલે એટલા માટે નથી થયું કારણ કે આઈ વોઝ બિલો એવરેજ સ્ટુડન્ટ. મને
ચોથા ધોરણમાં 5નો ઘડિયો ના આવડો, 9th ની પહેલી એક્ઝામમાં ફેલ, તમે એક્સપેક્ટ કરી શકો કે આ બાળક કેવું હશે. કેવું કોલેજની અંદર એવું થતું કે ફર્સ્ટ બેન્ચીસ પર અમે બેસતા. મારા કોલેજના મિત્ર જે બી સાંભળતા હશે એ બધાને યાદ હશે કે 65-70 જ વિદ્યાર્થીઓનો અમારો ક્લાસરૂમ, એમાં પહેલી બેન્ચીસ પર હું બેસું અને પેલા મને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ સબ્જેક્ટ આવતો. હવે હજી તો શિક્ષકે બોર્ડ પર ક્વેશ્ચન લખ્યો હોય અને 8 કે 10 સ્ટેપનો દાખલો, હજી તો આમ ટીચર ફરે, પતી ગયું, યસ મેમ, ડન, 2 મિનિટ વેઇટ કરે ને પછી નવો દાખલો. એટલે બાકીના જેનું બાકી હોય એને તો આપણે કેટલા દુશ્મન જેવા લાગે કે ભાઈ તારા લીધે અમને નથી મળતું. એટલે બહુ સારી ભાષામાં, અમે તો સુરતમાં રહીએ સર, એટલે મનમાં ઘણા લોકોએ ગાળો દીધી હશે એ ટાઈમે, ઘણા લોકોએ ગાળો પણ દીધી હશે સુરતી વાળી, પણ ધેટ્સ ફાઇન. ટ્રીપમાં ક્યાં હોય ફ્રેન્ડ સાથે અને કીધું કે ભાઈ એને પૂછમાં એ તો હિસાબ જ ગીરા રાખશે, આપણે એવું તો ચાલો એવું તમને કહું કે મારી સાથે જે પણ ગાડીમાં આવે ને, માની લો હું ડ્રાઇવિંગ કરું છું તો હું દર 2-5 મિનિટ થાય કોઈ બી વાત હોય, હું કહી દઉં કે આના ગુણ્યા આટલા કરે ને તો આ ગાડી નંબર આવે, આના ગુણ્યા આ કરે ને તો આ ગાડી નંબર આવે. એટલે એક દિવસ તો મારા ફ્રેન્ડ કંટાળ્યો મારાથી, તો મારી બાજુમાં બેસેલો કે તારી હાથે હું રહ્યો ને તો મને બી આવડી ગયું. તો મેં કીધું વાવ, કરતો. તો આગળ ગાડીનો નંબર હતો 8448. એટલે મારા મગજમાં 132 ગુણ્યા 64 કરે તો આટલા આવે. આ કંઈક તો કહેશે, તો મને કે મને આવડી ગયું. મેં કીધું કેવી રીતે? તો કે 8448 ગુણ્યા 1 કરે ને તો આટલા આવે. બરાબર છે, પણ એને પ્રેક્ટિસ તો એટલી કરી ન હોય ને તમને બંધ કરાવવા હોય કે ભાઈ આ મુક, પછી તો કંટાળ્યો એમ કે આ સાંભળીને એમ. ના સાચી વાત છે. અને એના માટે તો કઈ અમેઝિંગ પછી ન લાગતું હોય, યુઝ ટુ થઈ ગયા હોય ને, તમારી સાથે રહેતા હોય તો. સર આપણા ત્યાં એમ પણ કહેવત નથી ઘર કી મુર્ગી. હા બસ એવું થાય. બરાબર. એટલે એ જ પૂછવાનો હતો કે ઘરે એમ કે ભાઈ તારી પાસે નથી સાંભળ. રાઈટ. તો આપણે કમિંગ બેક ટુ આપણા કોર્સિસની વાત કરીએ ફરી એકવાર. તો તમે કીધું કે આપણે ઓનલાઈન કોર્સિસ પણ થાય છે, જેને જોઈન કરવું હોય એ કરી શકે છે. તો એમાં કઈ એજ ગ્રુપ હોય છે કે આ એજથી લઈ અને આ એજ સુધી કરી શકે? 4 વર્ષથી લઈ 14 વર્ષ સુધીના, 4 વર્ષથી 4 વર્ષથી લઈને 14 વર્ષ સુધીના કોઈ પણ બાળકો અંક વિદ્યા શીખી શકે. પહેલું. બીજું, અંક વિદ્યા 2 રીતે એ બાળક સુધી અમે પહોંચી શકીએ. એક છે અમારા ફિઝિકલ સેન્ટર્સ, એ નથી તો ઓનલાઈન, જેની મેં તમને ઓલરેડી વાત કરી. પહેલા આપણે આવી જઈએ ફિઝિકલ સેન્ટર ઉપર. તો ફિઝિકલ સેન્ટર ઉપર વાત કરું તો વિદ્યાર્થી મમ્મી પપ્પાનો પહેલો પ્રશ્ન હોય કે 4 વર્ષનું બાળક શું શીખશે, 5 વર્ષનું શું શીખશે. તમે બોલ્યા 4 વર્ષ એટલે મારા માઇન્ડમાં પહેલા એ જ ક્વેશ્ચન. એટલે આમાં કેવું છે કે કોરી સ્લેટમાં તમે જે લખાવો ને તે લખી શકે, એની અંદર એ સ્કિલ ટ્રાન્સફોર્મ કરી શકાય. હું તમને એક એક્ઝામ્પલ આપું. મારા એક રિલેટિવ છે, એમનો સન 5મા ધોરણમાં હજી હવે આવ્યો, 10 વર્ષની ઉંમર છે. સાહેબ અત્યારે એ વ્યક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, મશીન લર્નિંગ, પછી કોડિંગ, HTML, લગભગ અત્યારે લેટેસ્ટ ચાલતી તમામ ટેકનોલોજીનો એ માસ્ટર છે. 5મા ધોરણમાં ભણે છે. પ્લસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગઈકાલે માસ્ટર ડિગ્રીના લાસ્ટ સેમમાં ભણતા વિદ્યાર્થીઓનો એ લેક્ચર લઈને આવ્યો છે. જેમ પેટમાંથી શીખીને આવે એવું છે કઈ કે સર? એટલે આપણા ત્યાં સૌથી મોટો મિસકન્સેપ્શન જ એ છે કે કંઈક એડવાન્સ આવડું છે ને તો એ માના ગર્ભમાંથી શીખીને આવ્યો છે. માના ગર્ભમાંથી આપણે બધા કંઈક ને કંઈક શીખીને આવ્યા છે, એ વાત જરાય ખોટી નથી, બટ એને ટાઈમ ટુ ટાઈમ ચેનલાઇઝ કરવી પડે. તો એ ચેનલાઇઝ કરવાનું કામ એ બાળકે કર્યું છે, એટલે મેં તમને વાત કરી. પ્લસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણા બધા બાળકો એવા હોય કે જેને તમે એક સમયે રાઈટ ડિરેક્શન આપી દો ને તો એ વધારે સારી રીતે પરફોર્મ કરી શકે. એટલે બાળપણમાં અત્યારના સમયમાં એટલી બધી સ્કિલ્સ બાળકને આપી શકાય તેવા પ્લેટફોર્મ્સ આવ્યા છે કે જેની કોઈ સીમા નથી. હવે પ્રશ્ન, બે વસ્તુ હું વિચારી શકું. મારા બાળકને આ બધું કરાવે કે ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ, કે આટલું બધું ક્યાં કરાવું? સર પહેલાના ટાઈમમાં એવું નહોતું કે આપણા ટાઈમે એ બધું અવેલેબલ હતું. અત્યારનો સમય એટલો ફાસ્ટ છે કે મારા બાળકના બ્રેનને અથવા તો એના ટાઈમને વધારે ઓક્યુપાય કરી શકાય, ટાઈમ મેનેજમેન્ટ કરી શકાય, તો એ ટાઈમમાં હું વધારે સ્કિલ એડ ઓન કરી શકું. તો એના માટે આ બધા સ્કિલ સેન્ટર્સનો લાભ બાળકને અપાવવો જોઈએ. એનું બાળપણ, એનો સમય બેલેન્સ થાય તે રીતે. રાઈટ. બાળપણ બેલેન્સ કરવું પણ જરૂરી છે, એ વાત સાચી છે, કારણ કે છોકરાઓને ભણાવી જ રાખો ભણતો. સર એનું કારણ છે, મેં આ શબ્દ એટલા માટે વાપરો કે પછી બહુ જ તમે વધારે પડતું કે ભાઈ અહીંયા સ્કેટિંગથી નાખીને એમાં સ્વિમિંગમાં ડાન્સિંગમાં એટલી બધી સ્કિલ આપી દો ને
એટલે દરેક મા બાપને એવું છે કે મારું બાળક બધામાં માસ્ટર બની જવું જોઈએ. હવે ધ થિંગ ઇઝ કે એના લીધે બાળક એટલું જલ્દી મોટું થઈ જાય છે કે આખી જિંદગી નાનું જ રહે છે. જેકોપોલ માસ્ટર ઓફ નન એના જેવું. એક્ઝેક્ટલી. એટલે આજનું બાળક આ બધું કરવામાં એટલું ઝડપથી મોટું થઈ જાય છે કે આખી જિંદગી નાનું રહે છે. બાળકનું બાળપણ છીનવાઈ જાય છે. એટલે એડ ઓન સ્કિલ તરીકે ન્યુમેરિકલ સ્કિલ એના માટે બેઝિક્સ છે, એના ઉપર કામ કરવું જોઈએ. એના મેથ્સને ઇમ્પ્રૂવ કરવું હોય અથવા મેથ્સ ઓલરેડી સ્માર્ટ હોય તો એને અંક વિદ્યાની અંદર અમે 4th આસ્પેક્ટ રાખ્યો છે, ઇન્ટરનેશનલ મેથ ઓલિમ્પિયાડ પ્રિપેરેશન. તો અમારા ત્યાં અબાકસ, વૈદિક મેથ્સ, એનસીઆરટી ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ મેથ ઓલિમ્પિયાડ પ્રિપેરેશન. ઇટ મીન્સ અંક વિદ્યાના સેન્ટરમાં કોઈ બાળક બીજા ધોરણમાં આવે છે તો બીજા ધોરણના લગતા વર્લ્ડ લેવલના ક્વેશ્ચન્સ એને આવડવા જોઈએ. એ અમારું વિઝન છે. અમે એની માટે તૈયાર કરી રહ્યા છીએ. જેને ખાલી કેલ્ક્યુલેશન માટે ડેમો પીસ બનાવવા છે એના માટે અંક વિદ્યાનું અમારું સેન્ટર નથી. અંક વિદ્યા એટલે જેને પોતાના બાળકને લાંબા ગાળે વર્લ્ડ લેવલ માટે તૈયાર કરવો છે તેવા બાળકો, તેવા વાલીઓ માટે અમારું સેન્ટર છે. 14 વર્ષના બાળક સુધી છે તો કદાચ મોટી ઉંમરના શીખવાની ગણતરી થઈ હોય તો. મેં 2 વર્ષ પહેલા વાત કરેલી સર. અમે જ્યારે કોવિડમાં કોર્સિસ લોન્ચ કર્યા ત્યારે કોવિડની અંદર નામ ભૂલાઈ ગયું, આઈ એમ સોરી, બટ 74 વર્ષના અમેરિકામાં એક દાદા હતા, તે અમારા કોર્સિસ રેગ્યુલરલી અટેન્ડ કરતા હતા. 74 યર્સ. એટલે શીખવાની કોઈ ઉંમર નથી એની. પણ કોર્સિસ એટલા માટે કારણ કે અમે ગ્રેડ વાઇઝ રાખ્યા છે. કોઈને એમ હોય કે અમારે શીખવું છે, અમારી ઉંમર આટલી છે, 25 કે 27 વર્ષ છે, અમારે શીખવું છે, દે આર વેલકમ. પણ અમારા જે કોર્સિસ છે ને એ ધોરણ પ્રમાણેના છે. બીજા ધોરણના બાળક માટે, ત્રીજા ધોરણના બાળક માટે, અને એ જ અમારી ખાસિયત છે. એવું છે. તો લેટ મી આસ્ક યુ બેસિક. તમે વાત કરી કે 4 વર્ષનું બાળક હોય એ પણ આ કોર્સ જોઈન કરી શકે, તો બેસિક કઈ રીતે સ્ટાર્ટઅપ થાય છે? એને અમે અબાકસ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવાડીએ કે બેટા આને આ નંબર, આમાં 1 કેવી રીતે છે, એ 2 કેવી રીતે, 3 કેવી રીતે. પછી એની બુકમાં એને એના અબાકસ પ્રમાણે એના કલર ડ્રોઈંગ કરવાના, કલર પૂરવાના, આ બધી એક્ટિવિટી જેનાથી એને એનું અબાકસ વિઝ્યુલાઇઝ થાય. અબાકસનું સિમ્પલ ગુજરાતી મણકા ઘોડી. એ મણકા ઘોડીથી એ વિઝ્યુલાઇઝ કરી શકે કે 2 નંબર એટલે 2 મણકા, 5 નંબર એટલે ઉપરનો 1 મણકો. આવી રીતે એ વિઝ્યુલાઇઝ કરી શકે. અમારું 5 શું છે એ ખ્યાલ આવે. એમ આંકડો 5 બરાબર છે પણ 5 શું છે? હા, એટલે એને તરત વિઝ્યુલાઇઝ થવું જરૂરી છે. તો જેમ તમે કીધું કે ઘણા એવા પેરેન્ટ્સ હોય છે કે એને એવું જોતું હોય કે મારું બાળક બધામાં માસ્ટર કરી લે, આ છે, તે છે, ઓલું છે. તો એવી જ રીતે આપણા કોર્સમાં કોઈ એવો ઇન્સિડન્સ બન્યો છે કે પેરેન્ટ્સને બહુ ઈચ્છા હોય પણ બાળકનું ત્યાંથી રિસ્પોન્સ ના આવતો હોય, તો તમે પેરેન્ટ્સને કઈ સજેશન આપ્યું હોય? હમણાં 3 મહિના પહેલા અમારા ત્યાં એક દીકરો આવ્યો. 3 મહિના પણ નહીં, 2 મહિના એટલે 2 મહિના પહેલા. એને અમે કોઈ પણ બાળક આવે ને એટલે એક એજ ગ્રુપ ક્રોસ કરે એટલે અમે એની પ્રી ટેસ્ટ લઈને જ એડમિશન આપીએ, જેથી અમને ખ્યાલ આવે કે એ બાળકનું લેવલ શું છે, અમે એને શું રેકમેન્ડ કરીએ. બાળક તો ફોર્થમાં પાસ થઈ ગયો એટલે સ્વાભાવિક રીતે એને 18 + 32, 9 + 5 આવું તો આવડતું હોય એવું એક્સપેક્ટ કરીએ. યુ વોન્ટ બિલીવ મેમ, એને 3 + 3 નહોતું આવડતું. 8 + 6 એના સ્કૂલના પર્સન્ટેજ 82 હતા. આઈ કેન શો ધ માર્કશીટ. આ વાસ્તવિકતા છે. સ્કૂલની અંદર બહુ સારી મહેનત કરાવવામાં આવે છે, એમાં કોઈ ડાઉટ નથી, પણ ગ્રાઉન્ડ રિયાલિટી ઘણા બાળક માટે આવી હોય છે. એટલે આઈ એમ નોટ બ્લેમિંગ એનીવન, પણ હવે તમે વિચારો કે આ બાળકને મારે એના એજ ગ્રુપ પ્રમાણેનો કોર્સ સિલેક્ટ કરાવો કે નાના એજ પર લઈ જવું. નાના એજ ઉપર ફરજિયાત લઈએ તો અમે એને ભલે 4થમાં કે 5થમાં આવ્યો પણ અમે પ્રી ટેસ્ટ લઈએ તો અમને આટલો ફાયદો થાય કે અમે પહેલા એનું લેવલ તો જાણીએ. અગર હું એજ ગ્રુપ પ્રમાણે સીધો બાળકને સજેસ્ટ કરી દઉં તો ઉપરથી મારા ત્યાં આવીને ડિમોટિવેટ થઈને જાય. અત્યારે બાળક ખૂબ સારું પરફોર્મ કરી રહ્યો છે. ઊંધું બન્યું છે કે તમે 4th ગ્રેડનો સ્ટુડન્ટ હોય અને એને 5thમાં કે 6th લેવલ લગી સીધું પહોંચાડો? એવું પણ બન્યું છે. સુરતની અંદર નિશ્ચલ માંગુકિયા, એના પેરેન્ટ જ્યારે આવ્યા ત્યારે એમણે બહુ વખાણ કર્યા એમના બાળકના કે મારા બાળકને આટલું કેલ્ક્યુલેશન્સ આવડે. આઈ વોઝ નોટ બિલીવિંગ કે બાળકને પ્રેમ કરતા હોય એટલે મમ્મી પપ્પા બોલે, પણ હી ઇઝ રિયલી બ્રિલિયન્ટ ચાઇલ્ડ. 5મામાં છે બટ અત્યારે 10,000 ટેબલ્સ જે 8મા 9મામાં આવતા હોય 10,000 અથવા તો ઇવન મોર 6 ડિજિટના ટેબલ્સ વિધિન 2 months કરી શકે છે. 2 જ મહિના થયા અત્યારે એને. સર, તમારા વર્લ્ડ રેકોર્ડ્સ તો છે જ ડેફિનેટલી, પણ બીજા તમારા કયા અચીવમેન્ટ છે? તમારા માટે તમારું હાઈએસ્ટ અચીવમેન્ટ શું રહ્યું છે? પહેલાં તો મને વિશ્વ ધર્મ મહાસભા દ્વારા ભારતીય ગણિત ઋષિની ઉપાધિ પ્રાપ્ત થઈ.
જે ભારતીય ગણિત ઋષિ. ભારતીય ગણિત જે પેન્ટ શર્ટમાં ને કોટમાં પણ ઋષિ હોઈ શકે છે. સર હું કૃષ્ણ ફોલોઅર છું. એટલે જયભાઈ કે કોઈ એક વખત કીધેલું કે કાફેમાં બેસાડીને જય ચા વસાવડા, જય બરાબર ને? વસાવડા એવું જય કીધેલું કે વસાવડા, હા. કાફેમાં બેસીને કોફી પી શકાય તેવા ભગવાન એટલે કૃષ્ણ. કૃષ્ણ, હા બરાબર. એટલે હું તો એવું માનું કે સમય સાથે તમારે ચાલવું. એટલે ભારતીય ગણિત ઋષિ આપણા ઋષિ માટેની માનસિકતા અલગ છે. એટલે આપણે ભારતીય ગણિત ઋષિ સૌથી નાની વયે મને એવોર્ડ મળ્યો. મને આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઓફ ધ યર JCI દ્વારા સન્માનિત કરવામાં આવ્યો નેશનલ લેવલે. ઈ ક્યારે અને ક્યાં તમારી એજ ક્યારે? વર્ષ 2000 એક્ઝેક્ટ હું ભૂલી ગયો. 2021 ની અંદર વિશ્વ ધર્મ મહાસભા આંકડા દ્વારા તમે પણ ક્યાંક ક્યાંક તો ભૂલો છો એવું થઈ શકે. ના સર વાઇલ વી આર ઇન કેમેરા તો ભૂલ ના થાય તેનું ધ્યાન રાખવું પડે. એટલે 2021 ની અંદર વિશ્વ ધર્મ મહાસભા દ્વારા ભારતીય ગણિત ઋષિની ઉપાધિ આપવામાં આવી. વર્ષ 2022 ની અંદર આઈ થિંક JCI દ્વારા નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો. 2024 ની અંદર જે રીતે આપણે ત્યાં ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શો છે તેવી રીતે રશિયાનો એક શો છે ધ ઇન્ક્રેડિબલ પીપલ. ત્યાં ભારતના ગણિતને રિપ્રેઝેન્ટ કરનાર પહેલો વ્યક્તિ હું બની શક્યો. ત્યાં કેલ્ક્યુલેશન્સ મને પરફોર્મ કરવાનો ચાન્સ મળ્યો. આઈ વોઝ ઇન્વાઇટેડ ધેર. એટલે આના સિવાય મારું બિગેસ્ટ અચીવમેન્ટ હું બે વસ્તુને મારું બિગેસ્ટ અચીવમેન્ટ માનું છું. પહેલું, મને ભગવાને સિલેક્ટ કર્યો બાળકના ગણિતને પ્રિય વિષય બનાવવા માટે. એ મારો પ્રિય અચીવમેન્ટ છે. એ મારું અચીવમેન્ટ છે. અને વેન આઈ વોઝ ઇન 7th or 8th grade હું ગાર્ડનની બહાર બેસીને કિચન વેચતો હતો સર. ગાર્ડનની બહાર બેસીને ઘરે ઘરે જઈને ખાખરા વેચતા અમે ભાઈઓ. તો જ્યારે હું કિચન વેચતો ને ત્યારે મને એક ગાડી બહુ ગમતી, હોન્ડા સિવિક. અને ત્યારે તો એવી ઈચ્છા હતી કે મોટો થઈશ ત્યારે આ ગાડી પ્લેનની કોકપિટમાં બેઠા હોય એવું લાગે અને સ્ટીયરિંગ પર બેઠો હોય. હા યસ હોન્ડા સિવિક. એટલે 11th સ્ટાન્ડર્ડ પાસ થયું ને એ ટાઈમે વેકેશનમાં એક ઇન્સિડન્ટ એવો બન્યો કે જ્યારે રડતી આંખે સંકલ્પ કરેલો કે હું જ્યારે 25 વર્ષનો થઈશ ને ત્યારે મારા મમ્મીને હોન્ડા સિવિક કાર ગિફ્ટ કરીશ. અને એક્ઝેક્ટલી 2017માં મારા 25 વર્ષ પૂરા થયા અને મારા મમ્મીને 12 ઓગસ્ટ 2017 હોન્ડા સિવિક ગાડી મેં ગિફ્ટ કરી. એટલે આ બંને ઇમેજિનેશન કે સબકોન્શિયસ માઇન્ડ. એટલે હું કન્ટિન્યુઅસલી એને હું બિલીવ કરું છું અને મેં એને અનુભવ કર્યો છે કે હું મારા મમ્મીને હોન્ડા સિવિક કાર ગિફ્ટ કરું. એટલે એનાથી પણ મોટું અચીવમેન્ટ તો આજની તારીખમાં પણ હું એને જ ગણું છું કે હું ભગવાને મને સિલેક્ટ કર્યો ગણિતને બેટર બનાવવા માટે. હવે એના ફ્યુચર પ્લાન્સ? ફ્યુચર પ્લાન્સની અંદર નેક્સ્ટ 5 વર્ષની અંદર સંકલ્પ એવો છે કે સમગ્ર ગુજરાતની અંદર 100 કરતાં વધારે અંક વિદ્યાના સેન્ટર્સ હોય જેનાથી મેક્સિમમ બાળકો સુધી પહોંચી શકાય. અત્યારે કેટલા છે? અમારા અત્યારે અમે 5 સેન્ટર્સ કમ્પ્લીટલી ઓપરેટિંગ સિસ્ટમ મીન્સ ઓપરેશનમાં છે. બીજા 3 સેન્ટર ઇન વેઇટિંગ છે. પણ નેક્સ્ટ 5 વર્ષની અંદર અમે 100 સેન્ટરને ક્રોસ કરીશું અને સેન્ટર ઉપર 30,000 અને ઓવરઓલ અમે 1,50,000 સ્ટુડન્ટ સુધી પહોંચીશું વિથ સ્કૂલ્સ એન્ડ સેન્ટર્સ સુધી. અમારો 5 વર્ષનો પ્લાન છે. પણ ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં ગણિત વિષય એ બાળકનો પ્રિય વિષય બની શકે એવું દરેક હૃદય સુધી પહોંચાડવો એ મારો નેક્સ્ટ ફ્યુચર સંકલ્પ છે. તો એના માટે અટાણની શિક્ષણ પદ્ધતિમાં શું ફેર કરવો જોઈએ એવું તમને લાગે છે? અત્યારની શિક્ષણ વ્યવસ્થાને વાત કરું ને સર તો આઈ એમ રિયલી સોરી ટુ સે પણ હાર્ડ ટ્રુથ એ છે કે આપણે પરીક્ષાર્થી બનાવી રહ્યા છીએ. બરાબર છે. વિદ્યાર્થી નથી બનાવી રહ્યા. અને એક્ઝામ ઓરિએન્ટેડ જ છોકરાઓ તૈયારી કરે છે. હું મારા સનને ઘણી વાર પૂછતો હોય તો મને કે આ એક્ઝામમાં નથી આવવાનું, મેં કીધું છે. નથી આવવાનું પણ શીખતો ખરા, છેલ્લે ક્યાંક તો કામ આવશે ને. તો કે નથી આવવાનું. હું તમને તમારા જ વાતને આગળ વધારીને એક વાત કરું. તમારા બાળકનું નામ? મંત્રમ. માની લો કે મંત્રમ 11th-12th બાયોલોજી સિલેક્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ, ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ. આ ખાલી એક ઉદાહરણ છે. મંત્રમ બાયોલોજીની તૈયારી કરે સર અને બાયોલોજીમાં માની લો કે એના એ વર્ષમાં કિડની વાળું ચેપ્ટર ઓપ્શનમાં હોય. બરાબર. અને તમારું બાળક ભવિષ્યમાં કિડની સ્પેશિયાલિસ્ટની દિશામાં આગળ વધે, તમે તમારા બાળક પાસે કિડનીનું ઓપરેશન કરાવશો? ન કરાય. બરાબર છે. ભલે ને સારામાં સારા લેવાનો ડોક્ટર. હું એ કહેવા માંગુ છું સર કે આપણા ત્યાં બાળકને માર્કની વધારે પડી છે. બરાબર છે. અને એની પાછળના ઘણા બધા પરિબળ જવાબદાર છે.
એનું બહુ મોટું કારણ સોશિયલ મીડિયા પણ છે. સ્કૂલની પણ એક મર્યાદા મારે સમજાવી હોય તો પેરેન્ટ્સને ખરેખર સમજવાની જરૂર છે. આજના પેરેન્ટ્સને શું એક્સપેક્ટેશન હોય કે મારું બાળક આખું વર્ષ મહેનત કરે, આટલા ટકા લાવે, જેનાથી એ વર્ષ પૂરું થશે, અમારા સમાજનું કે મારા ગામનું ફંક્શન થાય, એની અંદર મારું બાળક સ્ટેજ પર જાય, એનો હું ફોટો ક્લિક કરું, મારા સોશિયલ મીડિયા પર મૂકું અને દર 5 મિનિટે ચેક કરું કેટલા લોકો જોયું. બરાબર છે. દેખાદેખી. હવે એ કારણથી થાય શું, સ્કૂલ પાસે જઈ અને પેરેન્ટ્સ અસાઇનમેન્ટ માંગે. અસાઇનમેન્ટ એટલે આઈએમપી ક્વેશ્ચન્સનું લિસ્ટ. આ ચેપ્ટર છે ને એમાંથી આટલા ક્વેશ્ચન્સ આવશે, એની તૈયારી કરવાની. અસાઇનમેન્ટની બહારનું કદાચ સ્કૂલથી પૂછાઈ જાય, સાહેબ વાલીઓ હોબાળો કરે છે, તમે કીધું નહોતું, આઈએમપી માં નહોતું, આ તો હતું જ નહીં, આ મને ક્વેશ્ચન અસાઇનમેન્ટમાં બતાવો. આ સ્ટુડન્ટ અમારું ડિપ્રેશનમાં જતું રહ્યું, આ ક્વેશ્ચન બહાર આવ્યો હતો, 3 દિવસ જાગાડ્યો. હવે બિચારી સ્કૂલ આવા પરિસ્થિતિમાં શું કરે? બરાબર. એટલે આપણે કહીએ કે સ્કૂલે આમ કરી દીધું, સ્કૂલે જાગવાની જરૂર છે. ભાઈ વાલીએ જાગવાની જરૂર છે. એટલે પેરેન્ટિંગની સ્કૂલ હોય ને, હું તો કહું 5 કલાક બાળકો ભણતા ને તો 1 કલાક વાલીએ બી ભણવા જવાની જરૂર છે. આ પ્રકારના, બધા વાલીની વાત નથી કરતો, બટ આ પ્રકારના વાલીઓએ જરૂર. આ તો કેવી વાત છે કે મારે દરેક એન્જિનની એક કેપેસિટી હોય સર. હું અલ્ટોમાં બેસીને એમ કહું કે હું મર્સિડીઝને ઓવરટેક મારું તો એવું ના થાય. જે દિવસે બાળકોએ વાલીઓની કમ્પેરિઝન કરવાનું ચાલુ કરીને ત્યારે વાલીઓએ આંખ નીચી રાખવાનો સમય આવશે. હા, એવું મેં વાંચ્યું હતું ક્યાંક જોકમાં કે ક્લાસ ફર્સ્ટ આવો કે સેન્ટર ફર્સ્ટ આવું છોકરાને દાખલા ના આપતા કોઈ બાજુના, છોકરો કોક દી અમિતાભ બચ્ચન કે મુકેશ અંબાણીનો દાખલો આપશે ને તો મોઢું બતાવવા જેવા નહીં. સર એ બી બહુ મોટી દૂરની વાત છે. ચાલો ને, માની લો કે તમારી પાસે પેલું અલ્ટો છે અને અલ્ટો તમે સિગ્નલ ઉપર ઊભી રાખી અને માની લો કે તમારી બાજુમાં આવીને હોન્ડા સિટી કે મર્સિડીઝ આવીને ઊભી રહી અને છોકરાએ કીધું કે તમારી એજથી તો નાની એજ છે આ ભાઈની, તમે શું કર્યું તમારી એજમાં? સો સ્ટોપ ડુઈંગ કમ્પેરિઝન. ભગવાને સરસ મજાનો દીકરો કે દીકરી આપ્યા છે, તમે બહુ જ નસીબદાર છો સર. મારી ઓફિસ પર બાળકોની હોસ્પિટલ બી છે અને મેટર્નિટી હોસ્પિટલ બી છે. સાહેબ રોજ હું જોઉં છું મિનિમમ એક કપલ આવીને બહાર બેઠીને આઈવીએફ નું ટેસ્ટિંગ કરાવીને બહાર બેસીને ચિંતામાં રડતા હોય છે. આઈવીએફ આટલા રૂપિયા, આટલી સંપત્તિ હોવા છતાં ઘરમાં સંતાન નથી ને એનું દુઃખ છે ઘણા લોકોને. અને આપણને આપ્યા છે તો આપણે કમ્પેરિઝનના કારણે બાળકના રિઝલ્ટ્સને અને બાળકના પ્રેઝન્સને એન્જોય નથી કરી શકતા. બહુ પ્રેશર આપીએ છીએ. આપણે એન્જોય જ નથી કરી શકતા એના રિઝલ્ટને. મારા બાળકને 80% આવ્યા, ચાલ મારા બાળકના 75% આવ્યા, મારા બાળકને હું કાફેમાં લઈ જાઉં, ચાલ બેટા હું તને પાર્ટી આપું. આપણા બાળકના 95% આવ્યા હોય ને અને એના ફ્રેન્ડના અથવા તમારા ફ્રેન્ડના દીકરાના 97 આવ્યા હોય ને તો 95% નો આનંદ નથી લઈ શકતા આપણે. મારી ઘરે જ એવો બનાવ બનેલો છે. મારી ડોટરને 10th માં 95%, પણ સેન્ટરમાં નામ નહીં. આગલા વર્ષે ઓછા પર્સન્ટમાં હતું, આ વર્ષે ઓછા પર્સન્ટમાં. ડેડી હું સેન્ટરમાં તો મારું નામ ન આવ્યું, 10th માં 95% સારી અચીવમેન્ટ. એને મનમાં એવું લાગતું કે મેં ક્યાંક રહી ગઈ. એટલે હું એને સમજાવતો હોય કે ભાઈ ઈ પૂરું થઈ ગયું, 10મું પૂરું થઈ ગયું, હવે 12માં આપણે વિચારશું શું કરવાનું છે. સર મેં અત્યાર સુધી મિનિમમ 10 કે 12 પોડકાસ્ટ કરી નાખ્યા. ઓકે. મને કોઈએ નથી પૂછ્યું કે તારા 10માં કેટલા ટકા આવ્યા ને 12માં કેટલા ટકા. હા, બરાબર છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે કઈ સ્કિલમાં માસ્ટર થયા ને એ મેટર કરે છે. બરાબર છે. કોઈ સ્કૂલ, આઈ એમ સોરી ટુ આસ્ક મેમ, કોઈ એન્કરિંગ તમે અત્યારે કરો, તમે મને એવું કીધું, કોઈ સ્કૂલે તમને એન્કરિંગ માટે સ્પેશિયલી ટ્રેનિંગ આપી? દરેક સ્કૂલની અંદર મજબૂરી ગણો કે સ્કૂલની સિસ્ટમ ગણો, દરેક સ્કૂલ બોર્ડ મારશે અમારે નથી આટલા આઈઆઈટીમાં સિલેક્ટ થયા, આટલા એમ્સમાં સિલેક્ટ થયા. એનું કારણ શું, એનું પરિણામ શું આવ્યું? તમે 10માંથી 7 પેરેન્ટ્સને પૂછજો, ડોક્ટર અથવા એન્જિનિયર જ તમને જાણવા મળશે, કે બીજી કોઈ ફિલ્ડ જ નથી. પોતાના બાળકે, મારી સ્કૂલ 1000 વિદ્યાર્થી ભણે છે, મેં 10 વર્ષથી ભણાવું છું, મેં 5000 સ્ટુડન્ટ બી સમાજને આપ્યા, 5000માંથી હું 50 બિઝનેસમેન બનાવી શક્યો, તો એ બિઝનેસમેનના કેમ બોર્ડ પર હોર્ડિંગ નથી, હોર્ડિંગમાં એનો ફોટો નથી. એટલે ધેર આર નંબર ઓફ ફેક્ટર્સ. હવે સ્કૂલ્સની વાત કરું તો સ્કૂલની પણ ઘણી બધી મજબૂરી, ધે આર ઇન કોમ્પિટિશન્સ એન્ડ નંબર ઓફ થિંગ્સ આર ધેર. બટ આ બધી જ પરિસ્થિતિ એક સાથે બદલવાની વાત છે જ્યારે કરંટ એજ્યુકેશન સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે. અને વાલીઓએ કમ્પેરિઝનમાંથી બહાર આવવું પડે. વાલીઓએ વૈભવ સૂર્યવંશી ને અત્યારે ઓળખતા હોય 14-15 વર્ષની ઉંમરે, તો એના પિતાનો સંઘર્ષની ગાથા બહુ મહત્વની હોય. બરાબર છે. એવી વાત છે. અમારે જુનાગઢના એક છે જેન્સી કાનાબાર, કદાચ નામ સાંભળ્યું છે તમને. ઇન્ટરનેશનલ લેવલે ટેનિસ પ્લેયર તરીકે રમેલી છે. 15 કે 17 વર્ષની છોકરી છે.
બન્યા પછી અહીંયા આપણા સંસ્થાઓ બધીએ બોલાવીને સન્માનને કર્યું, પણ એના ફાધરનો સંઘર્ષ એની પાછળ ઘણો છે. પોતાની દુકાન બંધ રાખી, આજુબાજુમાં જ્યાં કોમ્પિટિશન હોય ત્યાં લઈ જાય, ઘરે પ્રેક્ટિસ માટે બહારથી કોઈને બોલાવે. જુનાગઢમાં તો એની પ્રેક્ટિસ કરી શકે એવું કોઈ મળવાનું ન હોય તો બહારથી બોલાવે પ્રેક્ટિસ કરવા માટે. તો એમ જેમ કીધું એમ પાછળ સંઘર્ષ પેરેન્ટ્સનો પણ હોય છે, પણ સ્ટુડન્ટની અથવા તો એના છોકરાની સ્કિલ સમજીને પછી સંઘર્ષ કરે ને તો સારું છે. 100%. હું ખાલી એક વાત ઉમેરું આની અંદર. આપણે છે ને, હું મારી વાત કરું, મારા મમ્મી પપ્પાની વિચાર શક્તિનું પરિણામ છું. ઓકે. કોઈ પણ બાળક એના માતા પિતા અને એના સરાઉન્ડિંગના વિચારવાની કેપેસિટીનું પરિણામ હોય છે. બરાબર. એટલે એના દ્વારા થયેલા કોઈ પણ પ્રકારના કૃત્યો સારા અથવા ખરાબ, એની પાછળ બહુ મોટો હાથ એના માતા પિતા અને એના સરાઉન્ડિંગ્સનો હોય છે. આવું આપણે ઘણીવાર સ્વીકારતા નથી. બરાબર. એ વાત ખૂબ મહત્વની છે. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ ફોર બિંગ હિયર. બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને, ઘણું બધું શીખવાને જાણવા મળ્યું. એન્ડ વી હોપ કે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ પણ ઘણું બધું શીખશે આ એપિસોડમાંથી. નહીં, મને ખૂબ મજા આવી, નેચરલી વાત થઈ, અને આપણા દર્શક મિત્રોને પણ થેન્ક યુ સો મચ. તમે મને પ્લેટફોર્મ આપીને તમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવાની તક આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરીથી મળીશું. થેન્ક યુ. તો આજે આપણે અક્ષયભાઈ ખત્રી સાથે વાત કરી. નવા એપિસોડમાં આપણે મળશું એક નવા જ ફિલ્ડના નવા જ વ્યક્તિ સાથે. સ્ટે ટ્યુન્ડ.